આપણા માટે બંને જોડે હોય, આનંદ હોય ને દુઃખ હોય, એવું જ છે ને. આપણા સ્કૂલમાં સમીરભાઈ સાહેબની બદલી થઈ. હવે આપણે એકલા કઈ ગયા તો આપણે આજે એમનો વિદાય તમારા બધું વાર છે એમનો, પણ આજે આપણે જે ફૂલ લઈને ફૂલની પાકડી કહેવાય કે રીત અમારી નોખી, રિવાજ અમારા નોખા, અમારે મન તો શબ્દો જ કરતું નથી કરીએ અને થાય છોકરા આપણે સન્માન, છોકરાઓનો બધાનો પ્રેમ ભાવ આપણા બધા આપણે એમનું સ્થળ મળ્યું અને એમની જે આગળની જિંદગી છે એ સારી રીતે એવી આપણે અભિલાષા રાખીએ છીએ એમની જોડે. ભગવાન તેમના જીવનની અંદર પ્રગતિ કરાવે, ઉત્તરોત્તર પ્રગતિ કરે ને. વંદે. આમ તો ઘણો સમય થઈ ગયો આ સ્કૂલની અંદર, લગભગ 14 વર્ષ અને ઉપર ઘણા મહિના થઈ ગયા. 24/6/2010 ના દિવસે આ સ્કૂલમાં હું આવ્યો એને અને આજે સ્કૂલની અંદર ઘણો બધો ફરક આવી ગયો. જ્યારે હું આવ્યો ત્યારે ઘણા બધો સ્ટાફ અલગ હતો, 5 જણાનો સ્ટાફ હતો, ઘણા બધા છોકરા હતા. એ સમયે 1 થી 7 ની શાળા હતી, 80 થી 90 ની સંખ્યા હતી, ભરી સ્કૂલ લાગતી. પણ એ તો સરકારના નિયમ મુજબ આપણે ધોરણ ઘટી ગયા. પણ આજે પણ જે આત્મીયતા છે, જે વાતાવરણ છે સ્કૂલનું, એનું એ જ છે, એમાં કઈ ફરક આવ્યો નથી. છોકરા એ જ છે, ચહેરા બદલાઈ ગયા, જે આત્મીયતા છોકરાની હતી એ એની જ છે. ઘણા છોકરા હતા, ઘણા છોકરા બદલાઈ ગયા. તમે આવ્યા, તમારી શિક્ષક પ્રત્યેની જે ભાવના છે, જે પ્રેમ છે, જે લાગણી છે, હંમેશા આવીને આવી રહે એવું ભગવાનને પ્રાર્થના કરું છું. ત્યારે સ્કૂલની અંદર જ્યારે હું આવ્યો ત્યારે ઘણું બધું હતું નહીં. આવ્યા પછી ઘણું બધું ચેન્જ આવી ગયો, રમત આવી ગયા, બધા આવી ગયા. જે સ્ટાફ હતો 5 જણ, એના પછી તો ઘણા બધા બદલાઈ ગયા મારી જોડે, ઘણા વહી ગયા. અમે પણ જે આવે છે એક નિયમ છે કે પરિવર્તન એ સંસારનો નિયમ છે. દરેક વસ્તુમાં પરિવર્તન થાય છે, જે આવે છે એ જાય છે અને નવું આવે છે. તમે દરેક જગ્યાએ જુઓ, ઘરમાં પણ જુઓ, જે આવે છે ઘણી વખત જાય છે. આપણે કોઈ દિવસ ક્યાંક ને ક્યાંક જવાનું જ છે. વાતો આપણે પણ કીધું દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક પરિવર્તન કરીએ છીએ. હું જ્યારે આવ્યો ત્યારે હું નવો હતો, અહીંના વાતાવરણથી અજાણ હતો, પરિસ્થિતિથી અજાણ હતો. છોકરા મારે માટે નવા હતા, ત્યાર તો કોઈ અનુભવ પણ નહોતો મને.
એ છોકરા કેમ બનાવવા. હા, કોલેજમાંથી સીધા ત્યાં થોડું ઘણું શીખીને આવ્યા હતા, પણ જે અનુભવ જોઈએ એ અનુભવ નતો. એ અનુભવ મને અહીંથી મળ્યો, ખૂબ સારો અનુભવ મળ્યો, ઘણો બધો સપોર્ટ પણ મળ્યો અહીંથી, ઘણી બધી મદદ મળી. જ્યારે અહીંયા આવ્યો તો મને યાદ છે આજે પણ એ ઘણા છોકરા, પહેલા જ દિવસે હું અહીંયા આવ્યો, ત્રીજું ધોરણ મને આપ્યું હતું, ત્રીજા ધોરણના છોકરાઓ બનાવવા આપ્યા હતા. આ જ વડલા નીચે હું છોકરાઓને લઈને બેઠો હતો, એ જ ખુરશીમાં. ઘણા બધા છોકરા હતા તમારા જેવા જ, નાના નાના. મજા આવી હતી પહેલા દિવસ, છોકરાને બનાવવાનો પહેલો અનુભવ હતો. અને આજે એ વાતને 14 વર્ષ થઈ ગયા. સમય ક્યાં ગયો ખબર ના પડી. 14 વર્ષ એટલે બહુ લાંબો સમય કહેવાય. ઘણું બધું થાય 14 વર્ષની અંદર. મેં ઘણું બધું અનુભવ, ક્યારે મને ખરાબ અનુભવ નથી થયો આ વસ્તુ. આજે જયારે આવે ત્યારે હું કોઈને ઓળખતું પણ નહોતું અહીંયા, પણ આજે આખા ગામને ઓળખું છું. બધા આપણને સારી રીતે બોલાવે છે. તમારા વાડીએ ઘણી વખત આવી ગયો હું, તમારા ઘરે આવી ગયો, તમારા મમ્મી પપ્પા બધાને ઓળખું છું આજે. પણ બધાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો. એના કારણે જ આટલા વર્ષ અમે અહીંયા કાઢી શક્યા. બાકી 14 વર્ષ કોઈ પણ એક જગ્યાએ કાઢવા એ બહુ મોટું કામ છે. એટલે આવી જ રીતે હવે હું જાઉં એ પછી પણ આપણા અભ્યાસની અંદર કોઈ પણ ખોટ ના આવી જોઈએ. તો ખૂબ સારી રીતે ભણવાનું, ખૂબ સારી રીતે તૈયારી કરવાની. એવું નહીં કે સાહેબ ગયા તો બીજા સાહેબ પણ આવશે, સુભાષ સાહેબ છે, એમને પણ સપોર્ટ કરવાનો. આપણે તે આપણી રીતના તૈયારી કરવાની. હા, વિચારીએ કે આપણે 2 સાહેબ હતા ને 1 સાહેબ ના હોય તો ફરક પડે અભ્યાસની અંદર, પણ એ આપણે આપણી રીતે કરી લેવાનું થશે. અને કોઈ પણ જરૂર પડે મારી તો આપણે ફોન કરવાનો, વિડીયો કોલ કરીશું સાહેબના ઉપર, તમારી જોડે વાતો કરીશ. તમારી યાદ બહુ આવશે મને, તમારી ખોટ પડશે મને. પછી નવી જગ્યાએ જઈશ ત્યાં એટલું મને શરૂઆતમાં તો મજા નહીં આવે, કારણ કે મારા છોકરા મને બહુ યાદ આવશે, મારી છોકરીઓ, મારા દીકરાઓ દીકરીઓ બધી બહુ યાદ આવશે. અહીંથી ગયા પછી એટલું નહીં ફાવે મને. નવી સ્કૂલ, નવું વાતાવરણ, નવો સ્ટાફ, નવા બાળકો, એડજસ્ટ થવું બહુ અઘરું કામ છે. અહીંયા તમારી જોડે મને બહુ ફાવી ગયું. અહીંયા એવું નહોતું લાગતું કે અમારા નથી, એમ તો મારું ફેમિલી હોય એવું લાગતું હતું. મને મારો દીકરો હોય જે જેટલો પ્રેમ હોય એટલો જ પ્રેમ તમારા પ્રત્યે હતો, અને છે અને રહેશે હંમેશા. આપણે સ્કૂલમાં એવું કઈ નથી. ઘણી વખત આપણે જોઈએ કે સુભાષ સાહેબ હું હોય, કોઈ દિવસ સાહેબ જેવું આપણે રહ્યું નથી. થોડી તોફાન મસ્તીમાં થોડું આપણે કરતા હોય, બાકી આમ એવું કડક વાતાવરણ નથી રાખ્યું. હંમેશા તમે પણ એવા રહેજો. આગળ ભણવાનું હોય, કોઈ પણ હોય તો સુભાષ સાહેબને સપોર્ટ કરી તમને બધું ઘણા કરાવશે. શાળાનો અંદર કોઈ પણ જાતની કોઈ ઇસ્યુ આવે તો સાહેબને કહેવાનું. અને અભ્યાસની અંદર કોઈ તકલીફ થાય તો મને ફોન કરવાનો, આપણે વિડિયા નાખવાના, સાહેબને કહેવાનું. ઘણું બધું થશે, બધું કઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈના વગર કઈ રહેતું નહીં. આપણી રીતે આગળ વધવાનું હોય છે. જે મજા અહીંયા હતી એ ક્યાંય નહીં. મને ખબર છે કે જે અહીંયા સમય પસાર કર્યો મેં, એ સમય ફરીથી નથી આવવાનો. અને જિંદગીની અંદર જે વસ્તુ એકવાર થઈ જાય ફરીથી આવતી નથી ક્યારેય, અને એની મજા આપણે માણી લેવી જોઈએ. એટલે ફરી એકવાર તમારો ખૂબ પ્રેમ મળ્યો. 14 વર્ષની અંદર ઘણો બધો સ્ટાફ જોડે મેં કામ કર્યું, એમનો પણ ખૂબ સપોર્ટ મળ્યો આ 14 વર્ષની અંદર. એમને પણ ખૂબ ખૂબ આભાર. અમુક છે, અમુક નથી, અહીંથી વયા ગયા ઘણા બધા. અમને પણ દુઃખ થયું. આ 14 વર્ષની અંદર કેટલા બધા જતા રહ્યા. તમે તો નહોતા, જ્યારે હું આવ્યો ત્યારે અમે 5 નો સ્ટાફ હતો અહીંયા, 5 સાહેબો હતા, એમાં હું છેલ્લો હતો. મારા આવ્યા પછી 2-4 વર્ષની અંદર એક પછી એક બધાની બદલી થતી ગઈ, અને ધીમે ધીમે વયા ગયા. છેલ્લે એવું કઈ સ્ટાફમાંથી એવું હતું. પછી હું એકલો રહ્યો, પાછા સુભાષ સાહેબ આવ્યા.
એટલે આવવા જવાનું તો ચાલુ જ રહેશે. કદાચ એના પછી સુભાષ સાહેબ તો હમણાં તો ઘણો ડાઉટ છે જ છેક સુધી છે સુભાષ સાહેબ, તમને કોઈ પ્રોબ્લેમ. પણ હજુ મારા ગયા પછી પાછા કોઈ નવા સાહેબ પણ આવશે. હમણાં ભરતી થશે 2 મહિનાની અંદર અને કોઈ નવા સાહેબ આવશે. પણ મને ભૂલી ના જતા હો. મને યાદ રાખજો. ફોન કરજો સુભાષ સાહેબના નંબર પરથી, વિડીયો કોલ કરજો. હો આજે છેલ્લો દિવસ છે મારો. શનિવારે સોમવારે કદાચ છૂટા કરે તો હું મંગળ વયો જાય. સોમવારે કદાચ ના પણ આવું અને આવીશ તો સવારે થોડોક ટાઈમ આવીશ અને પોરબંદર જવાનું થશે. આખો દિવસ મારે ત્યાં કામ રહેશે તો સાંજે કદાચ ત્યાં છૂટો થઈ જાવ તો મંગળવારે ત્યાં વયો જાય. એટલે ત્યાંથી મંગળવારથી મારું ત્યાં નવી સ્કૂલમાં ચાલુ થઈ જશે. એમ પાછો હું આવતો રહીશ તમને મળવા, સ્કૂલમાં આવતો રહીશ તમને મળવા. એવું નથી કે હું હંમેશ માટે વયો જાય. ત્યાંથી મારો ઘર નજીક છે એટલે વતન છે એટલે આપણે જવું પડે છે. બાકી તમને છોડીને જવાનું મન નથી કરતું મને. સુભાષ સાહેબ ત્યાંથી વતનમાંથી અહીં આવ્યા. એમનું તમારું કદો એમ નામ લખેલું હોય કે તમારા જોડે તમને ભણાવવાના. એટલે પોતાના નસીબમાં જ્યાં લખેલું હોય ત્યાં જવું પડે દરેક વ્યક્તિએ. એ મારા નસીબમાં ત્યાં લખેલું છે ત્યાં જવું પડે છે. પણ જે આપણા જોડે સંગાતે જોડાયેલું છે એને ભૂલવું એટલું સરળ નથી હોતું. એટલે તમને ભૂલી હું એટલી સરળ રીતે ભૂલી નહીં શકું અને ભૂલે પણ નહીં. તમારી ખૂબ યાદ આવશે, હંમેશા યાદ આવશે. આપણે જોડાયેલા રહીશું. અત્યારે જો ટેકનોલોજીનો જમાનો છે, પહેલા જેવું નથી કે આપણે અહીંથી ગયા પછી ક્યારે મળતા નહોતા. અત્યારે તો બધા સરળતાથી ફોન ઉપર વિડીયો કોલમાં મળી શકીએ છીએ. મારો નંબર છે તમારી પાસે. જ્યારે પણ કોઈ પણ જરૂર હોય ફોન કરવાનો, વિડીયો કોલ કરવાનો. એવું નથી. આપણે અત્યારે ટેકનોલોજી દુનિયા હાવ નાની બનાવી દીધી છે. સરળતાથી આપણે એકબીજામાં કોન્ટેક્ટમાં રહી શકીએ છીએ. એટલે ફરી એકવાર શાંતિથી રહેજો, સારી રીતે રહેજો, પ્રેમથી રહેજો, ખૂબ સારું ભણજો, ખૂબ સારી રીતે તૈયારી કરજો, ખૂબ આગળ વધો. એ પરમ કુમાર પરમાત્માને હું પ્રાર્થના કરું છું કે મારા દીકરા દીકરીઓને ખૂબ આગળ વધારે. થેન્ક યુ. અસ્તુ. નમસ્કાર, હું મનાલી ઓડેદરા. આજે અમારી શાળામાં 15 વર્ષ લાંબી નોકરી બાદ જેઓની બદલી થઈ છે અમારા પ્રિય શિક્ષક સમીર સાહેબ માટે હું કંઈ કહેવા માંગુ છું. જ્યારે અમારે આ શાળામાં પ્રથમ દિવસ હતો ત્યારે કેટલાક બાળકો રડતા રડતા શાળામાં આવ્યા હશે તો કેટલાક બાળકો શાળાના પ્રવેશ ઉત્સવ પહેલાથી જ આનંદિત થઈને પ્રવેશ મેળવ્યો હશે. ત્યારે અમને ખબર નહોતી કે તમારે આ શાળા છોડીને જવાનો સમય ખૂબ ઝડપથી આવી જશે. અમે તમારી સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી. તમે અમને સરળ શબ્દોમાં ભણાવતા અને વાંચતા પણ શીખવાડ્યું. તમે અમને નવી નવી રમતો શીખવાડી. અમે તમારી સાથે ખૂબ મજા કરી. આજે તમે અમારાથી દૂર જઈ રહ્યા છો. બસ એટલું જ કહેતા ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારું આગળનું જીવન ખૂબ સારું રહે, તમે લાંબુ આયુષ્ય ભોગવો. આભાર. થેન્ક યુ. રિયા દિલીપભાઈ છું. આજે અમારી શાળામાં વિદાય પ્રસંગ ઉજવવામાં આવે છે. 15 વર્ષ લાંબી નોકરી બાદ જેઓ અમારા આચાર્ય સમીર સર આજે બદલી થઈ જશે. એ અમને છોડીને અને અમારી શાળાને છોડીને જતા રહેશે. મને ખૂબ દુઃખ થાય છે કે અમને છોડીને જતા રહેશે. તેઓ અમને ઘણી બધી રમતો નવી નવી રમાડી હતી, પ્રવૃત્તિઓ કરાવી હતી, સરળ શબ્દોમાં અમને ભણાવ્યા હતા, લખાવ્યા હતું અને ખૂબ આગળ પણ વધારે. હું ભગવાનથી પ્રાર્થના કરી કે તેમનું આગળનું જીવન સારું રહે, લાંબુ આયુષ્ય ભોગવે. આ દિવસ અમને કોઈ દિવસ નહીં ભૂલે છે. આભાર. हाथ पकड़ के तूने लिखना सिखाया था ना, एक बार फिर से पढ़ना भी सिखा दो.
हाथ पकड़ के तूने लिखना सिखाया था ना, एक बार फिर से पढ़ना भी सिखा दो। ऐसे हमको छोड़ के ना मत जाओ, मत जाओ, मत जाओ। ऐसे कोई अपनों से अलविदा कहता है क्या, ऐसे कोई अपनों से अलविदा कहता है। हमें छोड़ के ना मत जाओ, मत जाओ, मत जाओ। બહુ સરસ તાલીઓ પાડો, બહુ સરસ બધાએ કર્યું, ખૂબ સરસ કર્યું. રાધાને શ્યામ મરી જશે. બીજું છે આપણે ચિઠ્ઠી આવીએ, સરસ રીતે આપણે તમે સાંભળો, બહુ મજા આવશે તમને ગાવાની. એટલે કંઈક આવું પ્રવૃત્તિઓ પણ આપણા જીવનની અંદર શીખવા મળે તો શીખવાની પ્રયત્ન કરવાનો. એવું નહીં કે બધું આપણા અભ્યાસ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે. ચાલુ રાખો, ચાલુ છે. અભ્યાસ સિવાયની ઘણી બધી પ્રવૃત્તિઓ હોય છે. આજે આપણે આ જે ડાન્સ હોય કે પછી રમતગમતની અંદર હોય, આ મ્યુઝિકની અંદર હોય, દરેકની અંદર આપણે ભાગ લેવો જોઈએ. એની અંદર પણ આપણે તૈયારી કરવી જોઈએ, આગળ વધવું જોઈએ. દરેક પ્રવૃત્તિ એ આપણું જે અંદરની જે શક્તિઓ છે એને નિખારે છે. એની અંદર આપણને ઘણું બધું શીખવા મળે છે. એટલે દરેક પ્રવૃત્તિની અંદર ધ્યાન આપો. તમે ચિત્ર સારા દોરી શકો, રંગ સારો કરી શકો, એ સિવાયની કલર સારા પૂરી શકો, એ પણ એક કળા છે. તમારી અંદર કઈ ને કઈ એવી કળા ભગવાને આપેલી છે, એને બહાર કાઢવાની શીખો. એટલે આમાં પણ આપણે ખૂબ ધ્યાન આપવું જરૂરી છે. ચલો હવે સરસ મજાનું એક હું ગીત ગાઉં છું. બહુ દૂર નહીં, નજીકથી બહુ હજી નજીક આવી જશે. કે આજ પ્રીતમ ને પ્રીત મરી જાશે તુજો, કે આજ પ્રીતમ ને પ્રીત મરી જાશે તુજો. રાધા ને શ્યામ મરી જાશે તુજો, રાધા ને શ્યામ મરી જાશે. प्रीत मरी जाशे तुझो, के आज प्रीतम ने प्रीत मरी जाशे तुझो. राधा ने श्याम मरी जाशे तुझो, राधा ने श्याम मरी जाशे. न कठे राधिर में कानूडो ने राधा, જોવે આખું ગામ જોને મેલી કામ આદા. જમના કાંઠે રાધી રમે કાનોડો ને રાધા, જોવે આખું ગામ જોને મેલી કામ આદા.
ટકોર્યું ગામ થાય ગયેલું રાસ કેરી રમઝટમાં સહુ આજ ભૂલી જાય નથી આજ બાદ રહેવું સહેલું કે કાનો ખુદ સુદ બુધ ભૂલી જાશે તુજો કે રાધા ક્યારે વન માહી ચડી જાશે તુજો રાધા ને શામ મર જાશે તુજો રાધા ને શામ મર જાશે કે બીજ में नवी રીત મરી જાશે તુજો આજ સરગમ ને ગીત મરી જાશે તુજો રાધા ને શ્યામ મર જાશે તુજો રાધા ને શ્યામ મર જાશે નકથે રાત રમે કાનોડો ને રાધા જોવે આખું ગામ જોને મેલી કામ આરા જમના કાંઠે રાસ રમે કાનોડો ને રાધા જોવે આખું ગામ જોને મેલી કામ આરા તમારા માટે બે ગીત સરસ મજાના કર્યા હતા. એક આ રાધા કાનાવાળું કાનાને સાંભળી છે, એક બીજું ચિઠ્ઠી આવી છે, બહુ ગીત છે હે. ચલો એ ગાઉં. चिट्ठी आई है 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 वतन से चिट्ठी आई है बड़े दिनों के बाद हम बेवतनों को याद बड़े दिनों के बाद हम बेवतनों को याद वतन की मिट्टी आई है चिट्ठी आई है चिट्ठी आई है चिट्ठी आई है वतन से चिट्ठी आई है ऊपर मेरा नाम लिखा है अंदर ये पैगाम लिखा है ओ परदेश को जाने वाले लौट के फिर न आने वाले साथ समंदर पार गया तो हमको जिंदा मार गया तू मुझे रिश्ते जोड़ गया तू आँख में आंसू छोड़ गया तू कहीं खाते हैं कहीं सोते हैं बहुत ही ज्यादा हम रोते हैं चिट्ठी आई है चिट्ठी आई है चिट्ठी आई है चिट्ठी आई है वतन से चिट्ठी आई है सोनी हो गई शहर की गलियां कांटे बन गई बाग की गलियां कहते हैं सावन के झूले भूल गया तू हम नहीं भूले तेरे दिन जब आई दिवाली दीप नहीं
जले हैं खाली तेरे दिन जब आई होली पिचकारी से छोटी गोली पल सोना पनगट सोना कर शमशान का बना नमूना फसल कटी आई बैसाखी तेरा आना रह गया बाकी चिट्ठी आई है चिट्ठी आई है चिट्ठी आई है चिट्ठी आई है वतन से चिट्ठी आई है पहले जब तू खत लिखता था कागज में चेहरा दिखता था बंद हुआ ये खेल भी अब तो खत्म हुआ ये खेल भी अब तो डोली में जब बैठी बहना रास्ता देख रहे थे नैना मैं तो बाप हूँ मेरा क्या है तेरी माँ का हाल बुरा है तेरी बीवी करती है सिवा सूरत से लगती है रेवा तूने पैसा बहुत कमाया इस पैसे ने देश छुड़ाया देश पराया छोड़ के आजा पंछी पिंजरा तोड़ के आजा देश पराया छोड़ के आजा पंछी पिंजरा तोड़ के आजा आजा उम्र बहुत है छोटी अपने घर में भी है रोटी चिट्ठी आई है चिट्ठी आई है चिट्ठी आई है बड़े दिनों के बाद हम बेवतनों को याद वतन की मिट्टी आई है चिट्ठी आई है चिट्ठी आई है बड़े दिनों के बाद हम बेवतनों को याद वतन की मिट्टी आई है આઈ મિસ યુ સર જેમ તમે મને મિસ કરો છો એમ હું પણ તમને ખૂબ મિસ કરીશ તમારું જે પ્રેમ છે જે લાગણીઓ છે એ સદાય અકબંધ રહેશે તમને હંમેશા યાદ કરીશ થેન્ક યુ ખૂબ સરસ કાર્ડ બનાવીને ખૂબ જાતના નસીબ મને આપ્યું એ બદલ ખૂબ ખૂબ આભાર વિધિ કરીને થેન્ક યુ ભાવના હોય છે આંતરિક જે લાગણીઓ છે એ એની અંદર લખી છે હું તમને સાચીને સંભળાવું છું અમારા વાલા સમજ સાહેબ અમે તમારી પાસે 3 થી 5 ધોરણ ભણ્યા
અમે તમારી સાથે વિવિધ પ્રવૃત્તિઓ કરી, તમે અમને ખૂબ સરળ શબ્દોમાં ભણાવતા, અમે તમારી સાથે ખૂબ મજા કરી. આજે તમે અમારાથી દૂર જઈ રહ્યા છો, અમને તમારી ખૂબ યાદ આવશે અને મિસ યુ સમજશે. હું પણ આ બાબતે કંઈક થોડું કહેવા માંગુ છું. જેમ તમે મને મિસ કરો છો, હું તમને મિસ કરીશ. તમારી પણ યાદ મને ખૂબ આવશે, ત્યાં પણ તમારી યાદ આવશે. તમારા વગર ચાલે નહીં. જે તમારી સાથે હું રહ્યો આટલા વર્ષ, તમને બનાવવાની ખૂબ મજા આવી, તમારો ખૂબ સપોર્ટ મળી રહ્યો. અને હું જ્યારે હું જઈ રહ્યો ત્યારે તમારા બધાને ખૂબ ખૂબ આવશે. મિસ યુ. થેન્ક યુ.